પ્રાચેસ્વ ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે। પ્રાચેસ્વ ફાઉન્ડેશનની મેન્સ આન્સર રાઇટિંગ સિરીઝમાં આજે આપણે વાત કરીશું પશ્ચિમી ઘાટ વિશેની અને પશ્ચિમી ઘાટ રિલેટેડ મુખ્ય પરીક્ષામાં ઉપયોગી મુદ્દા વિશેની ચર્ચા કરીશું અને સાથે સાથે પ્રિલિમ રિલેટેડ ઇન્ફોર્મેશન પણ મેળવીશું। વર્તમાન પ્રવાહમાં હોવાનું મુખ્ય કારણ પશ્ચિમી ઘાટનું એ છે કે કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન પ્રધાને વિડીયો કોન્ફરન્સ દ્વારા 6 રાજ્યના મુખ્યમંત્રી સાથે પશ્ચિમના ઘાટને લગતા ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયા એટલે કે ESA સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। અને આ જે 6 રાજ્યના મુખ્યમંત્રીઓ હતા એ 6 રાજ્યના મુખ્યમંત્રીઓ છે કે જ્યાં આગળ પશ્ચિમી ઘાટ ફેલાયેલો છે। તો પશ્ચિમી ઘાટનો વિસ્તાર જે 6 રાજ્યમાં થયો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તામિલનાડુ। તો આ જે 6 રાજ્યો છે 6 રાજ્યના મુખ્યમંત્રી સાથે આપણા પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન પ્રધાને વિડીયો કોન્ફરન્સ દ્વારા આ ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયા વિશેની ચર્ચા કરી હતી અને એના સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। માટે એ અત્યારે વર્તમાન પ્રવાહમાં છે, તો જેના કારણે આપણે એ પણ સમજીશું કે ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયા શું છે, એના રિલેટેડ કમિટી કઈ બનાવવામાં આવી અને કઈ રીતે આ 6 રાજ્યની અંદર આનો અમલ કરવામાં આવે છે। તો સરકાર દ્વારા ડૉક્ટર કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કાર્યકારી જૂથ અથવા તો કમિટીની રચના કરવામાં આવી હતી, જેણે પશ્ચિમી ઘાટના ટકાઉ અને સમવિષ્ટ વિકાસ સાથે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે ભલામણો કરવાની હતી। એટલે કે સામાન્ય રીતે એને સમજીએ તો પશ્ચિમી ઘાટ રિલેટેડ જે એની જે અસ્તિત્વ છે એના અસ્તિત્વને કઈ રીતે જાળવી શકાય અને સાથે સાથે સંધારણીય વિકાસ કઈ રીતે કરી શકાય તે માટે જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અથવા તો ટકાઉ વિકાસ કહીએ છીએ એના રિલેટેડ ભલામણો કરવાની હતી। આ સમિતિએ 6 રાજ્યોમાં આવતા પશ્ચિમના ઘાટના અમુક ભૌગોલિક ક્ષેત્રોને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરવા માટેની ભલામણ કરી હતી કે જ્યાં આગળ પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરવામાં આવશે ત્યાં આગળ કોઈપણ પ્રકારની વિનિર્માણ પ્રવૃત્તિઓ કરવામાં નહીં આવે કે જેના કારણે પર્યાવરણીય જે પારિસ્થિતિક તંત્ર છે તેને નુકસાન થાય। સમિતિએ પશ્ચિમી ઘાટના માત્ર 37% વિસ્તારને ESA એટલે કે ઇકોલોજીકલ સેન્સિટિવ ઝોન તરીકે હેઠળ લાવવાની ભલામણ કરી હતી, જે આ વિષય માટે અગાઉ બનેલી ગાડગીલ જે સમિતિ હતી એના અહેવાલમાં 64% રાખવામાં આવ્યું હતું। એટલે કે જે 2011માં જે બનાવવામાં આવી હતી એનું એ સમિતિનું નામ હતું ગાડગીલ સમિતિ, જેને એવું કીધું હતું કે પશ્ચિમી ઘાટનો જે ટોટલ જે ક્રાઇટેરિયા છે અથવા તો જેટલો એરિયા છે એના 64% તમારે સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરી દેવું જોઈએ, જ્યારે આ સમિતિ દ્વારા શું કરવામાં આવ્યું કે ફક્ત 37% વિસ્તારને જ ESA હેઠળ લાવવો જોઈએ તેવી ભલામણ કરવામાં આવી। તો આપણે બંને સમિતિ વિશેની પણ વાત કરીશું અને પશ્ચિમી ઘાટ વિશેની પણ વાત કરીએ। તો સૌપ્રથમ વાત કરીએ આપણે ગાડગીલ સમિતિની। તો ગાડગીલ સમિતિ એટલે કે જેને આપણે વેસ્ટર્ન ઘાટ ઇકોલોજીકલ એક્સપર્ટ પેનલ તરીકે પણ ઓળખીએ છીએ, એનું ગઠન સરકારે 2011માં કર્યું હતું અને ગાડગીલ સમિતિની ભલામણોને લગતો એક મુસદ્દો 2018માં ESAના સૂચિત ક્ષેત્રોનો ઉલ્લેખ કરીને જારી કરવામાં આવ્યો હતો। તમામ 6 રાજ્યોએ મુસદ્દાની સૂચનામાં ઉલ્લેખિત મંજૂરીપાત્ર પ્રવૃત્તિઓ અને વિસ્તાર સંબંધિત ચિંતા વ્યક્ત કરી હતી। તેથી આ મુદ્દાઓ પર સર્વસંમતિ દ્વારા ચર્ચા અને સમાધાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। અને જેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે કોઈપણ જે કુદરતી સંસાધનના અંતર્ગત રહેલ જે ક્ષેત્ર છે એને ઇકોનોમિક સેન્સિટિવ એરિયા અથવા તો ઇકોનોમિક સેન્સિટિવ ઝોન ડિક્લેર કરવામાં આવે છે, ત્યારે ત્યાં આગળ ત્યાંની જે સરકાર દ્વારા અથવા તો તેના જે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી આર્થિક ક્રિયાકલાપની જે પ્રવૃત્તિઓ જે છે એને પ્રતિબંધિત કરવામાં આવે છે અથવા તો મર્યાદિત કરવામાં આવે છે, જેના કારણે ત્યાં રહેલા વ્યક્તિઓ અને ત્યાં જે પોતાના આર્થિક ઉપાર્જન માટેની જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેની ઉપર માઠી અસરો પડતી હોય છે। માટે ત્યાંના મુખ્યમંત્રીઓ અને તે રાજ્યની રાજ્ય સરકારો દ્વારા ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે પર્યાવરણ પ્રધાન અને આ 6 રાજ્યના મુખ્યમંત્રીઓ ચર્ચા વિચારણાને અંતે સંયુક્ત રીતે કંઈક નિર્ણય લેવા માંગતા હોય માટે આ વેબિનાર યોજવામાં આવ્યો હતો, વેબિનાર કહી શકાય અથવા તો મીટિંગ યોજવામાં આવી હતી। પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર એટલે કે ઇકો સેન્સિટિવ એરિયા વિશેની પણ માહિતી જોઈએ આપણે તો તે એક સંરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્ય પ્રાણી અભયારણ્યોની આસપાસનો એ 10 કિલોમીટર જેટલો સુધીનો વિસ્તાર છે। તેને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ રજૂ કરવામાં આવ્યો છે।
તેનો મૂળ ઉદ્દેશ જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યોની આસપાસની કેટલીક પ્રવૃત્તિઓનું નિયમન કરવાનો છે, જેથી આ સંરક્ષિત વિસ્તારોની પારિસ્થિતિકી પર આ પ્રવૃત્તિઓનો નકારાત્મક પ્રભાવને ઘટાડી શકાય છે. આપણે જાણીએ છીએ કે લોકડાઉનની પરિસ્થિતિઓ હોવા છતાં પણ આપણે ઘણી બધી જગ્યાએ જોઈ રહ્યા છીએ કે જે જંગલના જે પ્રાણીઓ જે છે, કે જે હિંસક પ્રાણીઓ છે, એ પણ એવું કહી શકાય કે ગામડાઓમાં એવું કહી શકાય કે જે માનવ વસવાટ છે ત્યાં સુધી પહોંચી ગયા છે. અને જેનું મુખ્ય કારણ એ જ છે કે જે આપણી જે વિનિર્માણકારી, કન્સ્ટ્રક્શનકારી જે પ્રવૃત્તિઓ જે છે એ એટલી બેહદ એવું કહી શકાય કે નિયંત્રણ નથી, કે જેના કારણે આપણે એ એરિયાની અંદર ઘૂસી રહ્યા છીએ કે જે ખરેખર પર્યાવરણની પારિસ્થિતિક રીતે સવિશેષ રીતે એને પ્રોટેક્ટ કરવાની જરૂર છે, જેના કારણે શું થઈ શકે કે માનવ વસવાટ અને પ્રાણીઓના વસવાટને એકબીજાથી ભિન્ન રાખી શકાય અને બંનેનું જે વસવાટી રહેવાસી જે તંત્ર છે એને પણ સુરક્ષિત રાખી શકાય. અને એકબીજાથી અલગ રાખવાથી શું થશે કે એ પોતપોતાની રીતે પોતાનું જે જીવન પર્યાપ છે એ વધુ સારી રીતે વિતાવી શકે. અને પર્યાવરણનો જે બચાવ થાય, જે સંરક્ષણ થાય, એ દરેક મનુષ્ય માટે જરૂરી છે, કારણ કે મનુષ્યના વસવાટ માટે, એના અસ્તિત્વ માટે એ પણ જરૂરી છે કે પર્યાવરણ એટલું જ ચોખ્ખું અને સુસરળ હોવું જરૂરી છે. ભારતની અંદર મુખ્ય ઇકો સેન્સિટિવ ઝોનની વાત કરીએ તો આમ જોવા જઈએ તો રાજ્યની જે આખો દેશ જે આપણો છે ભારત દેશની અંદર મોટાભાગના રાજ્યની અંદર ઇકો સેન્સિટિવ ઝોન આવેલા જ છે, પરંતુ એ એરિયા વાઇઝ અલગ અલગ હોઈ શકે છે. પરંતુ મેજર એરિયાની વાત કરીએ તો મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, તામિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે અને દિલ્હી સહિત હરિયાણા, પંજાબ, ઘણા બધા રાજ્યોની અંદર આ ઇકો સેન્સિટિવ ઝોન આવેલા છે. પરંતુ અહીંયા આપણે મેજર અહીંયા તમને ઇન્ડિકેટ કરવામાં આવ્યા છે, પરંતુ ભારતના દરેક રાજ્યની અંદર કંઈક ને કંઈક ખૂણે ખાંચરે સુધી આ ઇકો સેન્સિટિવ ઝોન આવેલા છે. પરંતુ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ફક્ત પશ્ચિમી ઘાટ વિશેની, તો એના વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું. હવે આપણે વાત કરીએ ગાડગિલ સમિતિ અને ગાડગિલ સમિતિ દ્વારા શું રેકમેન્ડેશન આપવામાં આવી, કઈ કઈ ભલામણો કરવામાં આવી અને કઈ કઈ ભલામણોને આધારે કઈ રીતે એરિયાને નોટિફાઈડ કરવામાં આવ્યા, ક્લાસિફિકેશન કઈ રીતે કરવામાં આવ્યું, તેના વિશેની વાત કરીએ. પર્યાવરણવિદ માધવ ગાડગિલની અધ્યક્ષતાવાળી સમિતિએ બધા પશ્ચિમી ઘાટને ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયા તરીકે જાહેર કરવાની ભલામણ કરી હતી. તો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે 3 પ્રકારના સેન્સિટિવ ઝોન છે. એક તો ગ્રીન દેખાય છે તમને, એક તો રેડ જોઈ શકો છો અને એક તમે યલો જોઈ શકો છો, જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. જે સંપૂર્ણ જે આપણો પશ્ચિમી ઘાટ છે એને આ 3 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા. સમિતિએ ESAને ગ્રેડ 1, 2 અને 3માં વર્ગીકૃત કર્યા હતા, જેમાંથી ESA1 એટલે કે લગભગ તમામ વિકાસલક્ષી જે પ્રવૃત્તિઓ જે છે, ખાણકામ, થર્મલ પાવર પ્લાન્ટ્સ વગેરે પ્રતિબંધિત કરવામાં આવ્યા અને એ સંપૂર્ણ પ્રતિબંધિત છે. જે તમે એક્ઝેક્ટ ગ્રીન એરિયા જે જોઈ રહ્યા છો એ બધો જ પ્રતિબંધિત એરિયા, એટલે કે અહીંયા કોઈ પણ પ્રકારની આર્થિક ક્રિયાકલાપની પ્રવૃત્તિઓ કે જેને કુદરતી સંસાધન, ઉત્ખનન, ખનન, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ અહીંયા વર્જિત રહેશે. એટલે કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી શકશો નહીં. ઇવન થર્મલ પાવર અને હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ નાખવાની મંજૂરી આપવામાં આવતી ન હતી આ સમિતિની ભલામણોને આધારે. આ ઉપરાંત પર્યાવરણની શાસન પ્રણાલી જે ઉપરથી નીચે તરફ પહોંચવાને બદલે એમને જે રેકમેન્ડેશન કરી એ મુજબ શું કરવામાં આવ્યું કે નીચેથી ઉપરની તરફ, એટલે કે આપણે એવું કહીએ છીએ કે જે કોમ્યુનિકેશન જે છે ઉધ્વગામી અને અપગામી 2 પ્રકારના હોય છે. તો આ જે છે ઉધ્વગામી છે, ઉપરની તરફ જવું, એટલે કે ગ્રામ સભાઓથી લઈ અને ઉપર સુધીનું એ પ્રકારનું શાસન પ્રણાલી હોવું જોઈએ, એ પ્રકારની ગાડગિલ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી. સાથે જ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986ની કલમ નંબર 3 હેઠળની સત્તા સાથે પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળના વૈધાનિક સંસ્થા તરીકે વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી ઓથોરિટીની રચના કરવાની પણ ગાડગિલ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી. આ સિવાય અન્ય જે ભલામણો હતી જે અંતર્ગત માઇનિંગ એટલે કે ખાણ ખોદાણને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું. સાથે સાથે આપણે એવું કહીએ છીએ કે જે કુદરતી સંસાધનનો જે ભંડાર હોય છે ત્યાં આગળ રહેલા પાણી જે છે, એની જે જમીન છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, એ જમીનના ઉપયોગને પણ વર્જિત કરવામાં આવ્યો. અને સાથે સાથે વોટર રિલેટેડ જે હાઇડ્રો જે પાવર પ્લાન્ટ છે એ પણ નાખવા માટેની પણ મંજૂરી આપવામાં આવી ન હતી આ અહેવાલ અંતર્ગત. અને આ રિપોર્ટ અંતર્ગત એટલા માટે જ આને શું કહેવાય છે કે રિજિડ રિપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જેના કારણે એને એવું કહેવામાં આવે છે કે એ જે ખરેખર જે વાસ્તવિકતા જે છે એ વાસ્તવિકતાથી દૂર રહીને એ રિપોર્ટ આપવામાં આવે છે. અને માટે જ એવું કહેવામાં આવે છે કે વધુ પર્યાવરણીય તરફી હોવા માટે જેને ટીકાપાત્ર પણ બન્યો છે. અને આપણે જાણીએ છીએ કે આ વિશેની માહિતી મેં તમને જે પ્રોવાઈડ કરી છે અંતર્ગત તમે જોઈ શકો છો કે અહીંયા જે કહેવામાં આવ્યું છે કે
પરફેક્ટલી પ્રતિબંધિત કરવાની વાત કરી રહ્યા છે, એટલે કે એક્સ્ટ્રીમલી કંટ્રોલ પોલિસી જે ગાડગીલ સમિતિ અપનાવી હતી તેના કારણે જ એ વધારે ફેમસ એટલે કે લાગુ ન થઈ શકી, અને જેના કારણે જ આપણે જોઈ શકીએ છીએ કે આર્થિક વિકાસ પણ જરૂરી છે અને સાથે સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ જરૂરી છે, પણ બંનેનું સંતુલન જળવાવું જોઈએ, પરંતુ એ અહીંયા ગાડગીલ સમિતિ દ્વારા જાળવી રાખવામાં ન આવ્યું હતું. માટે જ ત્યારબાદ આ જે ફંક્શન જે બાકી રહી ગયું છે એની માટે જ ડૉક્ટર કસ્તુરી રંગન સમિતિની રચના કરવામાં આવી અને ગાડગીલ અહેવાલ દ્વારા પ્રસ્તાવિત વ્યવસ્થાની સાપેક્ષ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણમાં સંતુલન રાખવા માટેના પ્રયત્નો કરવા માટે ડૉક્ટર કસ્તુરી રંગનની અધ્યક્ષતા હેઠળ સમિતિની રચના કરવામાં આવી અને તેમના દ્વારા જે મુખ્ય ભલામણો આપવામાં આવી તેના વિશેની પણ વાત કરીએ તો પશ્ચિમી ઘાટના કુલ વિસ્તારના માત્ર 37% એટલે કે 37% જ વિસ્તારને ESA હેઠળ લાવવામાં આવશે. ESAમાં ખાણકામ અને રેતી ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. કોઈ થર્મલ પાવર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે નહીં અને વિગતવાર અભ્યાસ કર્યા પછી જ હાઇડ્રો પાવર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. ખૂબ પ્રદૂષણ કરતા એટલે કે જે રેડ કેટેગરી ધરાવતા જે ઉદ્યોગો છે એની પર સખ્ત પ્રતિબંધ મૂકવામાં આવશે. એટલે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આર્થિક વિકાસ અને પર્યાવરણ બંનેનું સંતુલન જાળવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને જરૂરી છે, કારણ કે આર્થિક વિકાસ જો સંભવ નહીં થાય તો માનવ જીવનનું જે સ્તર છે એમાં સુધારો નહીં થાય, અને જો તમે માનવ જીવનના સ્તરની અંદર વધારે સુધારો કરવા ગયા અને પર્યાવરણના ભોગે વસ્તુ કરવા જશો તો પછી તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને અચીવ નહીં કરી શકો. તો માટે જરૂરી છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને અચીવ કરવામાં આવે, એટલે કે આ પેઢીની જે જરૂરિયાતો જે છે એને સંતોષવા માટે આપણે આવનારી પેઢીની જરૂરિયાતો જે છે એમના ભાગની જે જરૂરિયાતો છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડીશું નહીં. આ સિવાય ડૉક્ટર કસ્તુરી રંગનની સમિતિ દ્વારા જે રેકમેન્ડેશન આપવામાં આવી એ માનવ વસાહત ધરાવતા પ્રદેશો અને વાવેતરને ESAના ક્ષેત્રમાંથી બાકાત રાખવાની ભલામણ કરવામાં આવી, જેથી કરીને આ જે પોલિસી જે છે, આ જે રિપોર્ટ છે એને ખેડૂત તરફી પણ બનાવી શકાય. દુનિયામાં વારંવાર વિકાસ વિરુદ્ધ પર્યાવરણ સંરક્ષણ વચ્ચે ચર્ચા થતી રહે છે અને આ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ વૈજ્ઞાનિક અધ્યયન અને તમામ હિતકારોને સાથે રાખીને સહમતિના આધારે કરવું અનિવાર્ય છે. કારણ કે આપણે જાણીએ છીએ જ્યારે પણ આર્થિક વિકાસની વાત આવે છે ત્યારે પર્યાવરણવિદ અને પર્યાવરણના પ્રેમીઓ દ્વારા શું કરવામાં આવે છે, જે તે આર્થિક પ્રોજેક્ટને સંપૂર્ણપણે નકારવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રોજેક્ટ એવું ના હોઈ શકે કે સંપૂર્ણપણે નકારી શકાય, કારણ કે કોઈને કોઈ આર્થિક પ્રોજેક્ટ જે રહેલો છે કોઈને કોઈ જગ્યાએ માનવ વિકાસ માટે સાથે જોડાયેલો છે, માનવના આર્થિક વિકાસ સાથે જોડાયેલો છે, માનવના બૌદ્ધિક વિકાસ સાથે જોડાયેલો છે, તો જરૂરી છે કે એની અંદર રહેલી ખામીઓને દૂર કરવામાં આવે, એની અંદર રહેલી ખામીઓના ઉપાયને શોધવામાં આવે, પરંતુ નહીં કે આખા પ્રોજેક્ટને શું કરવામાં આવે, નલ એન્ડ વોઇડ ઘોષિત કરી દેવામાં આવે. માટે જરૂરી છે કે જે પર્યાવરણના લગતા જે મુદ્દાઓ જે છે, પર્યાવરણ અને આર્થિક વિકાસનો જે ટકરાવ થઈ રહ્યો છે, પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક વિકાસનો જ્યાં ટકરાવ થઈ રહ્યો છે એવા મુદ્દાઓને વૈજ્ઞાનિક અધ્યયન અને તમામ હિતકારો એટલે કે જેટલા પણ પક્ષકારો એની સાથે જોડાયેલા છે એ બધાને સાથે રાખી સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે જ તમે આનું સમાધાન લાવી શકો છો. પર્યાવરણ સંબંધિત મુશ્કેલીઓ અને વિકાસને માંગણીઓ વચ્ચે સંતુલિત સર્વગ્રાહી દૃષ્ટિકોણ સાથેની વ્યૂહરચના ઘડવી જોઈએ તેવું કસ્તુરી રંગન સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી, જ્યાં ગાડગીલ સમિતિ દ્વારા 1.37 લાખ હેક્ટર જે ટોટલ જે વિસ્તાર છે એને આખો ESA ઘોષિત કરવાની વાત કરવામાં આવી હતી, જ્યારે કસ્તુરી રંગન સમિતિ દ્વારા ફક્ત 59,940 હેક્ટર એટલે કે એપ્રોક્સિમેટલી જે આપણે વાત કરીએ 37% જેટલો જ વિસ્તાર આ ESA અંતર્ગત લાવવાની વાત કરવામાં આવી. તો આ હતી આ બંને કમિટીની રેકમેન્ડેશન કસ્તુરી રંગન અને ગાડગીલ સમિતિની. હવે આપણે વાત કરીશું પશ્ચિમી ઘાટ વિશેની, જે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદની આસપાસ તાપીએ થતો તાપ્તી નદીની દક્ષિણમાં પર્વતમાળાથી આની શરૂઆત થાય છે, એટલે કે ગુજરાતથી શરૂઆત થાય છે અને ભારતની દક્ષિણની ટોચ સુધીમાં એટલે કે કન્યાકુમારી ખાતે એ સમાપ્ત થાય છે, એટલે કે આશરે 1600 કિલોમીટર જેટલો વિસ્તારને એ કવર કરે છે. વિવિધ સ્થાનિક નામની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એને સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે, કર્ણાટક અને તામિલનાડુમાં નીલગિરી પર્વતો, કેરળમાં અન્નામલાઈ પર્વતો અને એલચીની ટેકરીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમી ઘાટ ઉચકાયેલ અને સતત પર્વતોની શ્રેણી છે, કારણ કે એ જે ભૌગોલિક કારણ જે છે કે જે એ જ્યારે પશ્ચિમી ઘાટનું નિર્માણ થયું ત્યારનું કારણ છે, અને એના કારણે જ તમે જોઈ શકો છો કે જે પશ્ચિમી ઘાટ છે
એ પશ્ચિમી ઘાટની પશ્ચિમી જે ઢાલ છે એ વધારે તીવ્ર છે, જ્યારે પૂર્વી ઢાલ છે એ વધારે મંદ અથવા તો ઢાળવાળી છે, અને પરિણામે જ જે વરસાદની જે પ્રાપ્તિ થાય છે એ પૂર્વી ઘાટ જે પશ્ચિમી ઘાટ છે પશ્ચિમી ઘાટના પશ્ચિમી બાજુ વધારે વરસાદની પ્રાપ્તિ થાય છે, જ્યારે પૂર્વી બાજુ ઓછા વરસાદની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ તમે જોઈ શકો છો મહારાષ્ટ્રની અંદર સીધું જ ઉદાહરણ, મુંબઈમાં વધારે વરસાદની પ્રાપ્તિ થાય છે અને પુણેમાં ઓછા વરસાદની પ્રાપ્તિ થાય છે. પશ્ચિમી ઘાટોની સરેરાશ ઊંચાઈ લગભગ 1500 મીટર જેટલી છે, અને પશ્ચિમી ઘાટ દક્ષિણ ભારતની વિવિધ નદીઓનું મૂળ પણ છે, જેમાં વાત કરીએ આપણે ગોદાવરી, કાવેરી, કૃષ્ણા, તુંગભદ્રા જેવી નદીઓ મહત્વનું સ્થાન ધરાવે છે. આ સાથે જ વાત કરીએ આપણે સહ્યાદ્રી એટલે કે પશ્ચિમી ઘાટ વિશેની અન્ય ભૌગોલિક વાત કરીએ તો પશ્ચિમી ઘાટને મુખ્ય રીતે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં ઉત્તરી સહ્યાદ્રી, મધ્ય સહ્યાદ્રી અને દક્ષિણી સહ્યાદ્રી. ઉત્તરી સહ્યાદ્રીની વાત કરીએ તો તાપી નદીની દક્ષિણથી લઈ અને 16 ઉત્તરી અક્ષાંશ સુધીનો જે વિસ્તાર જે છે એને ઉત્તરી સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને ઉત્તરી સહ્યાદ્રીની વાત કરીએ તો એ મુખ્યત્વે રીતે આપણે જોઈએ તો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મધ્ય ભાગ સુધી વિસ્તરેલું છે. ત્યારબાદ 16 ઉત્તરી અક્ષાંશથી લઈ અને નીલગિરીની મધ્ય સુધીનો જે વિસ્તાર જે રહેલો છે તે આપણે મધ્ય સહ્યાદ્રી તરીકે ઓળખીએ છીએ. મધ્ય સહ્યાદ્રીની વાત કરીએ અને ઉત્તરી સહ્યાદ્રીની વાત કરીએ. ઉત્તરી સહ્યાદ્રીનું સૌથી ઊંચામાં ઊંચું જે શિખર છે એનું નામ છે કલસુબાઈ, અને મધ્ય સહ્યાદ્રીનું જે ઊંચામાં ઊંચું શિખર છે એનું નામ છે કુદ્રેમુખ. ત્યારબાદ મધ્ય નીલગિરીથી લઈ અને કન્યાકુમારી સુધીનો સંપૂર્ણ વિસ્તાર જે રહેલો છે એને દક્ષિણી સહ્યાદ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે આ દક્ષિણી સહ્યાદ્રી છે એનું સૌથી ઊંચામાં ઊંચું શિખર જે છે એનું નામ છે અન્નાઈમુડી, અને અન્નાઈમુડી જે છે એ સમગ્ર પશ્ચિમી ઘાટનું પણ સૌથી ઊંચામાં ઊંચું શિખર રહેલું છે. તો આ વાત હતી આપણી પશ્ચિમી ઘાટ સાથે જોડાયેલી ભૌગોલિક તથ્યની, અને ભૌગોલિક રીતે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે તેની પણ આપણે વાત કરી, અને ભૌગોલિક આખી મેપને પણ આપણે સમજી લીધો, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પશ્ચિમના ઘાટ હિમાલયથી પણ જૂના છે એવું માનવામાં આવે છે, એટલે કે હિમાલયની સરખામણીએ તેનું જે નિર્માણ જે છે પશ્ચિમી ઘાટનું પહેલાં થયા હોવાનું માનવામાં આવે છે. ઉનાળાના અંતમાં દક્ષિણ પશ્ચિમી તરફથી વહી રહેલા વરસાદથી ભરેલા ચોમાસાના પવનને અટકાવી અને તેઓ ભારતીય ચોમાસાને પ્રભાવિત કરે છે, તો ભારતીય ચોમાસાનું આગમન કરે છે. આ નદીઓ પૂર્વ તરફ વહે છે અને બંગાળની ખાડીઓમાં વહે છે, એટલે કહી શકાય કે પશ્ચિમી ઘાટની મોટાભાગની જે નદીઓ જે છે એ બંગાળની ખાડીને જઈને મળે છે, જ્યારે અન્ય ઉપનદીઓની વાત કરીએ જેમાં છે કબીની છે, પેરિયાર છે, ભીમ છે વગેરે પશ્ચિમી ઘાટમાંથી જ નીકળે છે, પરંતુ પશ્ચિમી તરફ વહી અને અરબ સાગરને મળી જાય છે. વિશ્વના 8માંથી 1 જૈવ વિવિધતાઓનો હોટસ્પોટ આ પર્વતમાળા છે, એટલે કે પશ્ચિમી ઘાટમાં લગભગ એવું કહી શકાય કે 39 વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અનામત જંગલો, વન્ય પ્રાણી અભયારણ્યોનો સમાવેશ થાય છે, અને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવી વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ પશ્ચિમી ઘાટ રહેલી છે. માટે જ એવું કહી શકાય કે જૈવ વિવિધતા, સાંસ્કૃતિક ધરોહર અને ઇકોલોજીકલ ધરોહરની સાથે સાથે આર્થિક મહત્વના સ્થાન પર ભૌગોલિક વિવિધતા સાથે જ પશ્ચિમી ઘાટ ભારત માટે મૂલ્ય સ્થાન ધરાવી રહ્યો છે. તો આ આપણે વાત કરી પશ્ચિમી ઘાટ વિશેની, જે અંતર્ગત આપણે કસ્તુરીરંગન સમિતિની વાત કરી, ગાડગિલ સમિતિ વિશેની વાત કરી, અને કઈ રીતે આપણે કહી શકાય કે પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે અને કયા કયા ક્ષેત્રને જાહેર કરવામાં આવે છે. પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કર્યા પછી એક વસ્તુ આપણે યાદ રાખીશું કે ત્યાં રહેતી જે પ્રજાતિઓ જે છે અથવા તો જે આદિવાસી જે પ્રજાતિઓ છે એમના આર્થિક ક્રિયાકલાપ માટેની પ્રવૃત્તિઓને અહીંયા વર્જિત કરવામાં આવતી નથી, કારણ કે એમનું એક સાંસ્કૃતિક મહત્વ રહેલું છે અને તેઓ તે જંગલનો જ ભાગ છે, માટે તેમની પ્રવૃત્તિઓને માન્યતા આપવામાં આવે છે. તો અહીંયા આપણે આ લેક્ચરને સમાપ્ત કરીશું. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો, અને પ્રાજસ ફાઉન્ડેશનની જે આપણી સોશિયલ મીડિયા નેટવર્ક કનેક્ટિવિટી છે તેની સાથે જોડાઓ, અને લોકડાઉન પૂરું થતાની સાથે જ આપણા ત્યાં યુપીએસસી, જીપીએસસી, પીઆઈ, ડીવાયએસઓ વગેરેની મેઇન્સ બેચની શુભ શરૂઆત થવાની છે. તો તમે અત્યારેથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.